તો જય માતાજી મિત્રો, ચાલો તો આપણે જઈએ વાડીએ. આપણી વાડીએ જઈને બતાવીએ બુડમાં વાડી છે, એમાં શું છે અને વાડીમાં પણ શું છે. જોઈ શકો છો મિત્રો તમે, ખાળિયા પાણીના ભરાઈ ગયા છે. તળાવની વાડીમાં આપણે જઈએ છીએ, તમને બતાવીએ. હવે વરસાદ આવશે તો ભરાઈ જશે, નહીં તો ખાલી રહેશે. હા, આમ થોડુંક આગે દેખાય છે. જોઈ શકો ઘેટા બકરા બધા સરવા જાય છે. તળાવમાં જાહેર કરેલી છે આપણે. હિંમતભાઈ છે અમારે, હિંમતભાઈએ જાહેર કરી છે તળાવમાં. વરસાદ આવશે તો ફૂટી જાય. ખેડૂતનું એવું છે, વરસાદ નહીં આવે એમ. વરસાદના લીધે છે ને વાડીએ પાણી ભરાણું અને નાનું એવું ઝરણા ટાઈપ લાગે છે, જે જોઈ શકો છો તમે મિત્રો. આમાં જોઈ શકો છો વાડીમાં ઘાસ ઉગ્યું છે. જોઈ શકો છો તમે, ઘર માટે સરેગવા અને સરેગવાના ફૂલ લઈ જવામાં આવે છે, કારણ કે વરસાદના કારણે સરેગવાના પાનના ભજીયા ખાવાના છે. કોઈ પણ મિત્રોએ ભજીયા સરેગવાના પાનના ખાધા હોય તો જણાવજો. ઝટકા મશીન બંધ થઈ ગયું હતું એટલે પરવીનભાઈ ઝટકા મશીન રિપેરિંગ કરે છે. તમે જોઈ શકો છો કઈ રીતનું છે. ઝટકા મશીન રિપેરિંગનું કામ હાલે છે. જય માતાજી મિત્રો, જોઈ શકો છો આપણી વાડીએ ગાડું છે ને રઘાભાઈ આપણી વાડીએ આવ્યા છે અને ગાડું ધોવે છે. હા, દેશી જુગાડો છે. લારી ન લાવવી પડે ને એના માટેનું. હા, પણ વજનમાં છે બે હાથું એટલું મૂકતા નહીં. હા, ટ્રોલી, જૂના દેશી ગાડાની ટ્રોલી બનાવી નાખી છે અમે ટ્રેક્ટરની. પરવીનભાઈ એમ કર ઉતાર બળ કરે છે.